ખ્યાલ આવ્યો મને કે આ મન છે ને એ અત્યારે મને કરાવે છે આ વાતાવરણ. એટલે ઊભો થયો, ઉપર જોયું, ખીચડી કાઢી, ઓયરી, ધોઈ એને બે પાણી, પછી પાણી નાખવું તો નાખી, હળદર નાખી, મીઠું નાખી, ઘી નાખી દીધું મારી પાસે. કુકર બંધ કર્યું, ધીમા તાળું કર્યું. થોડીક વારમાં ખીચડી થઈ. એટલે મન કે માલિક હવે તમે ખાઈ લ્યો, દૂધ કરી. એટલે મેં રાંડના ખાવું તું તારે, મારે તો કઈ ખાવું નતું, હું તો અહીં જો બેઠો છું. તે આ બધું કર્યું એટલે તું ખાઈ લે. તો તમે ન ખાવ તો અમે ક્યાં ખાય? મેં બીજી વાર કરી આડો આવી જરાય તોડી નાખી દે બા, આવીશ કોઈ દે આડું મારી મન તોડી નાખો. મન કા કયા ના કીજીએ, મન જ્યાં ત્યાં લઈ જાય. મન કો તો ऐसा मारिए टोक टोक हो जाए. નો ખાધી અંદર અંદર જરાક ધમસાણમાં જો એકદમ કરો એટલે બહુ પડે. શક્તિ એની ઘણી છે. મન જાય તો જાને દે, મન જાને દે શરીર. આઈને બેઠો જા રાનેડા ખાય ખીચડી, મીણ જેવી ખીચડી છે પણ તું ખાઈ જા. તારું કહ્યું આટલું માયનું તે કીધું એટલે ધોઈ, મીઠું હળદર નાખ્યા, ઘી નાખ્યું, પાણી નાખ્યું, બે પાણી ધોઈ અને મૂકી હળદાવી દે. છેલ્લી પડી દૂધ ખાઈ. તમે માલિક નો આવો તો અમારે કેમ ખવાય? તો માય જા, માલિક નહીં આવે. માલિક તૃપ્ત છે, આત્મા તૃપ્ત છે. આત્માને કોઈ તૃપ્ત ન કરી શકે. જમનારો જમી ગયો, દેવને ન આવી. તૃપ્તને કોણ તૃપ્ત કરી શકે? એ ભૂખ અને તરસ એ પ્રાણનો ધર્મ છે. જન્મ અને મરણ એ દેહનો ધર્મ છે. હું અને મારું એ મનનું કારણ છે. આમાં એવું કે જેને અંધકરણ શુદ્ધ નથી કર્યા એને ક્યારે આત્મજ્ઞાન થશે નહીં. પણ જેનું અંતકરણ શુદ્ધ છે, કાલ વાત કરી સવારે ભજન ને આવ્યું હતું એવડું, મનડું રંગાણા વિના, ભીતર ભેદાણા વિના ભક્તિ નહીં. શરીર તો તમે સાફ કરી લ્યો છો પાણીથી, તેલ મર્દન કરી નાખો, સારો સાબુ લઈને વાપરો, માથું ધોવો, શરીરને 2 પોતાના કરો. 2 કલાક રહીએ ત્યાં પસીનો છૂટે એટલે પાછું બદબૂ મારવા માંડે. વળી પાછું તમે નાહી લ્યો તો વળી પાછું સરખું થઈ જાય 2 કલાક પછી. શરીર માટે તમારી પાસે પાણી અને સાબુની છે, શેમ્પૂ બધું, પણ આ સાફ કરવાની વાત છે મનની. સત્સંગ છે એ મનને સાફ કરે છે. મનને રંગવું હોય તો સત્સંગ જોઈ. કોઈ પણ ચોખ્ખી વસ્તુ હોય, જળમાં મળ નહીં. એ જ વરસાદથી ગારો થાય ને એ જ વરસાદથી ગારો પાછો સાફ થાય. કેમ કે જળમાં મળ નહીં. રામનાથ કહેતો હતો મને કે મોટા બાપુ, રામનાથ પાણી ખોબાયું છે ને તો આમ પેલીઓ ખોબલી ભરીને એટલું ચોખ્ખું હોય. નકરી બકડ કોમ છે, બકડિયા કુબલિયા વાળા, એ ગોદડા ચોયા કરે છે કે એક ને ગોદડા 3-4 વર્ષથી ગંધાતા ગોદડા હોય બધા સાફ થઈ ગયા એકલા. તમે જોવો તો એકો એક કુબા વાળા 50-50 ગોદડા હોય પણ એ બધા સાફ કરી નાખાય એકલા ક્લીન. વાત એ સાચી છે ભાઈ, પાણી હોય તો થઈ જાય, જળમાં મળ નહીં. બોલ મને કે ઓલી ફરતી આમ આરતી કરવાની દીપમાળા કરે ને એ આખું પાણી લઈ ગયું અને કેટલી ગડરો હતી આવી ઉપડી ગઈ, ખીલાહારી કેટલી હતી બધી વહી ગઈ. એ કે અને ભરતી ભરી હતી, ખાડો હતો અહીંયા ટ્રેક્ટર નખાવી એની બધી વહી ગઈ ભરતી. કા હવે તો કે આમાં આ લોકો નાખ્યા કરે ને આ ભગવાન આમ કરે છે કે હું તો આજ કેટલા વર્ષોથી જોઉં છું કે મેં તો પછી સમજી ન જવાય કીધું. મનને શુદ્ધ કરવું છે.
આ શરીરને શું તો કા માથેથી પોતાનો લ્યો કા નીચેથી ચાલુ કરો ધોવાનું, તો એ સાફ થઈ જાય. મનને ક્યાંથી તમે સાફ કરશો? એમની મનને ક્યાંથી સાફ કરશો તમે? પિંડ ને બ્રહ્માંડ જે છે એ સબ મન કા કીના, મન માહી બાસ બસાવે, ગુરુ સોઈ મન કી આદે લખાવે. ધન્ય ગુરુ નામ ધરાવે, ગુરુ સોઈ મન કી આદે લખાવે. મન બીજકના રૂપમાં છે અને પિંડ અને બ્રહ્માંડ ઝાડના રૂપમાં છે. વરસાદ આવે એટલે ઝાડ તો સાફ થઈ જાય, અને ઝાડમાં ફળ આવ્યા હોય ને ફળની અંદર બે બીજક હોય તો ફળે સાફ થઈ જાય, પણ અંદર બીજક સાફ ન થાય. કે ચીકુડીમાં અંદર ફળમાં ચીકુની અંદર કાળા બી હોય એ ધોવાઈ જાય વરસાદથી. એમાં મનને સાફ કરવા માટે આ સત્સંગ છે. મન છે બીજ, સર્વ બીજનો પિતા છું, વિશ્વનો પતિ છું, પણ સર્વ બીજનો પિતા છું, એટલે બાપ. કોઈ એમ કે ડુંગળીમાંથી સારું વીર્ય બને, કોઈક કહે છે લસણમાંથી સારું બને, કોઈક કહે છે હાથ ધાનની રસોઈ ખાય એમાંથી હરખું બને, તેમાંથી ન બને. એ સફેદ સોઈન છે ને એ એના ઉપર કૃપા કરે તો મેળ પડે. એમ કેટલાય ગઈ ગઈને મળી ગયા ક્યાં છોકરા ત્યાં, કેટલી માનતાઓ કેટલું કરે તો થાય નહીં. દીકરો જ જોતો હોય, દીકરો જ જોતો હોય ને આવે દીકરી, પછી કીધું એના હાથમાં ખેલ છે બધું, એના હાથમાં. એ કે ઊન ઘર કી કોઈ શાન સમજાવો, અમે કોણ પુરુષ કોણ નારી. મન છે એને કેવું કહેવાય? બુદ્ધિ ને શું કહેવાય? કેવી. ચિત્ત ને કેવું, અને અહંકાર ને એ પુરુષ થયો, અને ઓલી બે બાયું થયું, અને ઓલી બે નારી નાની જાતિ થઈ. મન કેવું, ચિત્ત કેવું એમ થયું. એટલે એ બાઈ માય નો ગણે, ભાઈ માય નો ગણે. કેવું જળ કેવું એમ કહેવાય, પવન કેવો એમ કહેવાય, આકાશ કેવું એમ કહેવાય, અગ્નિ કેવો એમ કહેવાય, અને પૃથ્વી કેવી એમ કહેવાય. એક બાઈ થઈ, અને જળ કેવું તો એ નાન્યતર થયું, અગ્નિ કેવો તો એ પુરુષ થયો, વાયુ કેવો તો એ પુરુષ થયો, પવન કેવો એમ કહેવાય, આકાશ કેવું કહેવાય તો એ નાન્યતર થયું. આ મનને, બુદ્ધિને, ચિત્તને અને અહંકાર ખાલી માતાજી સ્તુતિ કરી એટલે બુદ્ધિ સદબુદ્ધિ થઈ જાય. દુર્બુદ્ધિ ને દૂર કરી સદબુદ્ધિ આપો, મામ પાહી ઓમ ભગવતી ભવ દુઃખ કાપો, એટલે થઈ જાય સદબુદ્ધિ. એ ભજન ગાય, કબૂધી ને કાઢો તો જ સુખ થાય, એ ઘટમાં આત્મ રામ જગાય, કબૂધી ને કાઢો તો સુખ થાય. તમારું આપાપણું ઘડે તો મેળ પડે. જેમ હાકર નો ગાંગડો તમે પાણીમાં નાખો પણ તમારે રજા નથી લેતો ઓગળવા, એ લે છે એ તો ઓગળવા. કલાક પછી જોવો તો નાખો હોય એવો ગાંગડો ન હોય, ઓગળી ગયો. આમ ચાખો તો ઘર પણ દેખાય. એમ આપાપણું શેમાં કાઢવાનું? આજ બધાને ખબર છે કે ભગવાન આ બોલે છે ને એ છે, પણ ભેગો કાનો થતો હે? એક નિરંતર આત્મ બોલે સો વિધિ વિરલા પાસી, આ પ્રેમ જ્યોત પ્રકાશી. એ કાં ભેગો નથી થતો? ભેગો થાય તો તમારી પાસે કઈ એંધાણી છે કે હરખાવશો કે આના જેવો એમ કહેશો? અને છતાંય
અને એનું કયું મેઘ માને કે ન માને? આ ધપડુથી ઝણઝણ તો એનું કયું માને કે ન માને? કે ન માને? ગમે એવો પવન ફૂંકાય તો એનું કયું માને કે નહીં? પણ ઈવડો એ ભેગો થાય તમને કેમ ખબર પડે? એમ નહીં, મારે કેવું શું છે, એક બટેટા બાફેલા હોય એમાં તમે જરાક નિમક નાખો તો ખારું નથી લાગે? તો ખારું નિમક છે કે બટેટું? પણ બાફેલા બટેટામાં તમે જરાક નાખ્યું જે ખારું થઈ ગયું. લીંબુ નહીં જોયું હોય એટલે બટેટું ખાટું લાગ્યું, પણ બટેટું ખાટું છે કે લીંબુ? મરચું નાખ્યું એટલે તીખું લાગ્યું, પણ મરચું તીખું છે કે બટેટું? તો બટેટું તીખું કે ખારું કે ખાટું કાંઈ નહોતું, એમાં ઓલું બધું ભેર્યું એટલે થયું. આવડા ભેગો થઈ જાય એટલે. પણ એમ બાપા કહેતા કે તમારી પાસે કાંઈ છે આમ કે તમે આમે કે આ ગોરધનની ખાયણી અને સામે ચપટી બગાડે છે એની ખાયણી બે એક જ હરખી છે, ફરકાવી ગઈ? કેમ હરખા હોય ને કેમ? ત્રણ લોકમાં એની તોલે કોઈ જ માને. આ બાપાનું મોટાડું હોય શું કરવું પડે? શું કાન રાખે? બેના છે આ બાપાનું મોટાડું હોય શું કરવું પડે? બે અહીંયા સંશયને ટાળવો પડે એટલે આ બાપાનું મોટી જાય. આપા મેટિયા સંશય ટળિયા પૂરા દર્શન માયા નિરાધાર ગુરુ અંતર્યામી. બરાબર ને? સંશય ટળિયા નહીં, સંશય છૂટ્યા. આ છોટિયા આ પાટ મીટિયા સંશય છૂટ્યા પૂરા દર્શન પાયજી. નિરાધાર ગુરુ અંતર્યામી અરે તાકો શીશ નમાય કબૂધીન કાઢો દો સુખ દાયજી. એ આપા પણ મોટાડું શું કરું? સંશય હા, એ તો તારો મત છે. શું કરું? માફ કરવું. આપમાં આપ કેવી રીતે ગાળું? આ બાપનું પરખી લેવું કીધું છે, પણ આપમાં આપ કેમ ગાળું? તમને ખબર? તમને કોઈ ખબર? આપા પાણું એટલે જાણપણું કયો? ના, જાણપણી વસ્તુ છે. આપાપણું એટલે અશ્વિની પોતે મીઠા દે ખુદ અપની હસ્તે તો ખુદ હામાં લવારો પડે ને મેળ ન પડે કોઈ દી. ગુરુજીની સામે જે બકબકાટ કરે ને બંધ થઈ જાવ. બાણ વાગ્યા હોય તો બોલાય નહીં. પાનભાઈ પરિપૂર્ણ વચનમાં વર્તાય એને સુરતા આસમાન ચડે ની દેહની દશા મટી જાય. શરદી કેવી હાલી મરે છે જોશ ને તો એ હામ બોલશ ને એટલે બિલકુલ બેસી જાય એટલે બેસી જવાનું. કે નહીં ત્યાં ઉભું નહીં થવાનો. તન મન ધન દીધા છે એ કે એને તમને દીધા છે. તમને દીધા છે મારે કઈ થોડું તને પલટવાનો હોય. તારું ગુરુ તને પલોટે. બરાબર છે ને ભાઈ? આ અમારે બધા મારા પહેલા ગુરુજીના ચાહક હતા. ગુરુજી કહેતા એ પ્રમાણે જ કરતા. હજી આ ભાઈ ગુરુ કેમ જ કરતા હોય. અને તું અહીંયા રહેશ અને હામો ખદખદાટ કરે તે તારી રીતે કહી દીધું. એ જવાબ નથી, જવાબ કઈક બીજો છે. શું મેં કીધું? તમે વચન પ્રમાણે વર્તે છે. જો ભજન કહીશ ને તરત જ યાદ આવશે, પણ એ ટાઈમે તમને યાદ ના. સૂક્ષ્મ વેદ में आप गड़े तब पावे सर्जन हारा
सूक्ष्म वेद से न्यारा प्यारा सोई सदगुरु हमारा। सूक्ष्म वेद में आप गळे तब पावे सर्जनहारा। તમે કઈ ન હોવો ક્યાંય કમ્પેરિઝનમાં સરખાવી નતું કઈ સર્જનહાર ને ત્યારે ઘટ મેં સર્જનહાર ખોજ નર કાયા નગરી એ ખોજ ખોજ આ તારી કાયા નગરી ખોજ ત્યારે ઘટ મેં સર્જનહાર ખોજ નર કાયા નગરી। સૂક્ષ્મ વેદમાં આપ ગળે અહીં કે સમદર્શી ક્ષમતાને ગ્રહી આપ ખોવું રે એ ખોવાની વાત છે। ઈ પાછા આવ્યાના દાખલા છે, ઘડી ગયું ઈ પાછા આવ્યાના દાખલા નથી। સંતોનું જ્ઞાન તપારા વાળું ન હોય એ તમને લાગે જગતની બાજી આવડી ગઈ છે એટલે। આ પણ કઈ જગ્યાએ હોય? બેહણી ક્યાં હોય? અહીંયા ને હે હાથ ક્યાં હોય? આયા પગ ક્યાં હોય? આયા નાક ક્યાં હોય? આંખ ક્યાં હોય? મોઢું ક્યાં હોય? જીભ ક્યાં હોય? અંદર હોય ને કે બહાર હોય? હા એ મા બાપનું ક્યાં હોય? હૃદયમાં હૃદયમાં લીટી યાદ આવી હતી પણ પાછી લીટી વહી ગઈ, હવે યાદ આવે ને એટલે એવું સ્મૃતિ મારી ઈચ્છાથી થાય છે। આવ્યું પાછું આવ્યું। जहाँ दया तहाँ धर्म है, जहाँ काम तहाँ क्रोध है, जहाँ क्रोध तहाँ काल, जहाँ दया तहाँ धर्म है, जहाँ क्षमा तहाँ आप। क्या હોય? ક્ષમા હોય ત્યાં આપ હોય। અને ગાળવું છે, ગમે એટલું કોઈ ખરાબ કરે એનું સારું જ કરવું છે। તો હે હું એવો જ છું ને, હે કે નથી? પૂરું કરું છું કોઈ? જहाँ क्षमा तहाँ आप, क्षमा વીરસ્ય ભૂષણ। ક્ષમા છે એ સંતોનું હારા હારા તપારા આવી જાય। થાળી ગયું હારા હારા તપારા આવી જાય। એ હેલું તો નથી ને ભાઈ। ચોર આવ્યો તો બે માણસ છે એમાં ભાઈ પેશાબ કરવા ઉઠા, ઘરવાળી પેલા ઉઠી બી જાગતી કે સાંભળ્યું કે ચોર આવ્યા તો ભલે ના સાંભળ્યું પછેડી પાયગરી તો કે ભલે પાય સાંભળ્યું બધું અંદરથી લેવા મળે પછેડી મૂકે છે ભલે। પોટકું વાયરું ગયા એટલે ઉભો થયો ધડ ઓમનિકોર છે એ ન લીધું કે હું બોલું છું પણ દઉં નહીં આમાં થયો કાંઈ કહું। હા હું બોલું છું એટલું જ હું કોઈ આવે કર દઉં બહુ નહીં। આ તો ખાલી વાત આવડી ગઈ છે મને કરતા। હા ભાઈ? હા ભાઈ। એટલે ઓને એવું થયું કે આ મને પકડાવી દેશે, લઈ લો એ લઈ લો, આમ બાંધી દો, બાંધી દો, તમે ના ઉપાડશો, ભગવાન તમારે ઘરે ઠેઠ મૂકવા આવો। ઘરે કોઈ આવે? એ ભાઈ કોઈ ઘરે
ઘરે રહીને મોટો ચોર વિચાર કરતો થઈ ગયો આવી ચોરી તો ક્યાંય થઈ નથી, આવી ચોરી થઈ છે ભૂકવા તો કોઈ નથી આવ્યું, આ તો ભૂકવા આવ્યો. જન્મ થયો ને ત્યારથી મોટો થવાનો બુદ્ધિ યોગ આપ્યો ભગવાને, પછી એમ ધીમે ધીમે કરતા કરતા ભણ્યો અને પછી પૈણો અને પછી છોકરા થવા માંડ્યા, પછી ધંધો કમાવી દીધો, ખૂબ પૈસા થઈ ગયા, મકાન લીધું, વાડી લીધી, ફાર્મ હાઉસ લીધું, ગાડી લીધી, ફોર વ્હીલ લીધી, ગાડી છોકરા થયા, આગા વાલા આ તે બધું હાણવું માણવું, બધાને ખવડાવે ને પીવડાવે ને એ પાંચમાં પૂજા માંડ્યો, પાંચ પછી ખર્ચા કરે, આ છે તે છે બધું. આવું બધું કર્યું પણ જ્યાં પૂરું થઈ ગયું તો કઈ વસ્તુ ભેગી જાય? આ તો જવું જ નથી. મયુરી ઓલાને કે કૃષ્ણ શરીર છૂટે ને એટલે અહીંયા જઈને ખાડો કરીને મૂકી દેવાનો, અને તારે સામે આ છોકરું મારી સામે તું તમે પણ આ તું વાત કરે તો હું તો મરવાનું નથી. मरने से पहले वो मरे जो आनंद संत एक चीज नो मरे कोई થઈ જાય ગાયરું વાળી થાય. એક ચીજ નો તો કોઈ અરે ના કાંઈ ન રાણના ટૂંકે લઈને આવ્યો, સંસ્કાર દઈ દો તારે કાંઈ થોડું તારી માં દે છે તને કાંઈ, તારી માં તને કાંઈ દે છે કાંઈ ન કોઈ કોઈ મગાઈ ખરા એ ભાઈ હા બધું આવે બાપુ કબાટ પાઈ જશે તો બધાને 500 રૂપિયા રાહ જોયા કરો. તમને કેટલું નક્કી છે, કેટલી વાર કર્યું તમે આવો તો તમે ભૂલ તો કરો જ છો. હે ગોરધનભાઈ ખાચો માણા નીકળ્યો એને ખબર છે કેટલી વાર કર્યું પગ જતા હોય. એ લાફાવારી નથી કરતા, લાફાવારી કરાય તો જરાક ધ્યાન આવે તો ખાચો નું તો તોડી જ ન ખાય. કહેતા હતા ને એટલે જો મારું છું, મને મારવાનો ઓલો હક નથી, મને ગમતું નથી તમને મારું, પણ તોડી જ નાખું તમને. હા તમને કોઈ નથી કહેતો ગોરધન મારો પહેલો છે એ તો મોટા છે અને તું શું મારતો તોડી નાખું તને તો. તું તો હોય તો તને ખબર દાદાને કેટલી ચિંતા હોય. કાલ તો પડતા પડતા રહી ગયો, ફોર્સ છે હારો ઠાઠું ને કેટલું થોડોક જ ભાગ આમ. હા અને નીચે પડે એટલી જ વાર ત્યાં 3 ખુરશી મૂકી દીધી આડી, કીધા અંદર વયો જાય, અંદર વયો જાય, ફંફોરિયા એ ફંફોરિયા અંદર વયો જાય. અહીંયા પાછળ નીચે હોતો હોય ને તો એ પાથરેલું હોય ને આમ ક્યાંય ભીતે હોય. હવે એમ જેને ઘૂમવાની ટેવ હોય એ ઉપર રાતે એ હોઈ જાય ને પૈસા પાણી કરવા ઉઠવું એટલે ખુરશી રાખી દો આડી, એટલે પડે તો ખુરશી આડી આવે ને તે વાંધો ન આવે, વાગી જાય. પાછી આ ફંફોડિયું લેવા ક્યાં જાવ, લેવા ક્યાં જાવ? બંબોડી પીવાઈ ગઈ નહીં, બની ગઈ એટલે ખ્યાલ આવ્યો આપ શેમાં ખોવાનું છે, આપ શેમાં કરે
હે? યહાં આપ. ક્ષમા અહીંયા આપ છે. આપ આ બાપમાં એની મેં જવાબ જ દઈ દીધો તો ભજનની કડી દ્વારા સૂક્ષ્મ વેદમાં આપ ગળે. કેમાં ગળે? સૂક્ષ્મ વેદ કોને કહેવાય? સૂક્ષ્મ વેદ છે ન્યારા પ્યારા સોઈ સદગુરુજી હમારા. સૂક્ષ્મ વેદમાં આપ ગળે તબ પાવે સર્જન હારા. હા, સૂક્ષ્મ વેદમાં આપ ગળે. વેદ 4 છે: ઋગ્વેદ, યજુર્વેદ, સામવેદ અને અથર્વવેદ. ઓમકાર માંથી છૂટેલા 52 અક્ષર. ક એને જે બોલે છે એ આજે લખો છો ક એવો નથી. તો ઓમકાર માંથી 52 અક્ષર છૂટ્યા છે, છતાંય બોલો એવો નથી. બોલ દેશો 5 માથા હતા બ્રહ્માને. કેટલા હતા? 5. એમાં જે માથાએ અહંકાર કર્યો ઈ માથું શંકરે એની પાસે જે ચક્ર હતું એને ઉડાડી અને ચંદ્રલોકમાં ગયું. એટલે મન જે છે એ અર્ધ ચેતન પણ છે અને અર્ધ જડ પણ છે. મન સત્તાધીશ છે. મારીને એટલું હેલું નથી કબજે કરવું. દયા કરીને ડગતો રાખો દિલ, અસ્થિર મનને સ્થિર કર્યું રે. બ્રેક મારો તમારી ગાડીને તો શું થાય? ઊભી રહી જાય. મનને બ્રેક કરવું તો શું કરવું પડે? હે? સત્સંગ કરવો પડે. એટલે સતની ખબર છે, એનો સંગ કરી તો થાય. અહીં કે જેને સેવા સાચા સંતરે, જેને મળ્યા હરિગુરુ સંતરે, અડગ મન કોઈ દી જગે નહીં, સમજેલા મન કોઈ દી જગે નહીં. કે મેરું ડગે જેના મન નો ડગે, ભલે ભાંગીને પડે બ્રહ્મા, વિપતું પડે પણ વરસે ને એવા હરિગુરુ સંતના પરમા. કેટલી અપસરા ઇન્દ્રએ મોકલી, વિશ્વામિત્રનું તપ ભંગ થયું નહીં. પણ જયારે મેનકા આવી ત્યારે હાથ જોડા પહેરતી. હાથ જોડા, એના હાથ લાંબા હતા એટલે એના હાથ અહીંથી ત્યાં કોણી સુધીમાં હાથ જોડા. અને એક એક જોડાની અંદરથી સારે ગમ પધની સા સાની ધપ મગ. તો એને જેટલા નખરા કરવા તેટલા કરી લીધા, પણ ડેગો નહીં. પણ જયારે એને એના સુર કર્યા એટલે મન એનું એમાં જેટલી શક્તિ ભેગી થઈ એટલી એને મેનકાને આપી. રોજે રોજ જે સ્ત્રીને ભોગવતા હોય એ જે ખાતા હોય દૂધ ચા તે બધું સારું સારું એ વીર્ય બનતું હોય એ બાઈ લઈ લેતી હોય. આસારામ બાપુ કે રેડિકા જેવું જે છે આકાર એ 40 દિવસે ખાલી 1 રૂપિયા વાર શુક્ર વીર્યું બને. એમાં રોજે રોજ બાયડીને દેતો હોય એનું શું થાય? અકલ મઠાનું. હે છતાં એ લેપટા જો એનો દીકરો લેપટો. યુટ્યુબમાં હું જોતો હતો કે વડતાલના સ્વામિનારાયણ છે સાધુ,
એને એ છોકરોને પૂછતા હતા બધું કેમ થયું તારે, કેવી રીતે આમ તેમ. તો એ બધી વાત કરતો હતો. તો એ સાધુ કેટલી મોટી ઉંમરનો હતો તો એની હારે ગુદામેથુન કરતા હતા, સૃષ્ટિ વિરુદ્ધનું કાર્ય. અને હવે એ પાછું ચડ્યું છે, ચલો ટકરાવે. તો આપણે સાંભળી બધું તો આપણને ખ્યાલ આવે કે આ સાધુ લોકો જે ભગવા પહેરી લીધા હોય તો એના કરતા તો આપણે હારા છે એ કે ભગવા તો પહેર્યા નથી, રજવા થોડા બેઠા છે. એટલે આ બધું આપે છે ને. હવે આ મોબાઈલ ખુલ્લો થઈ ગયો એટલે બધું એમાં હોય જ છે. એ તો વિશ્વામિત્રનો જોવો ને તો કેવી રીતે ફસાય છે ને કેવી રીતે વાતાવરણ કરે છે. શંકુટ નામના પક્ષીએ મોટું કર્યું અને શંકુટલા નામ પડ્યું. અણવ મુનિના આશ્રમમાં લઈ ગયા અને એ પ્રેમનું સ્વરૂપ હતું. આખી તમામની હારે પ્રેમ જ કર્યો શંકુટલાએ, તમામની હારે. ઝાડવાથી માંડીને એકો એક ઝાડવામાં એના 5 પાન હોય, 5 વધી ગયા હોય તો એને ખબર હોય શંકુટલાને કે 5 પાન રહી જાય. હણકાથી માંડીને, સસલાથી માંડીને, ટેટડાથી માંડીને, તમામ પંખીથી માંડીને, મોરલાથી માંડીને કોઈ બીવે નહીં, નિર્વેર સર્વભૂતે. કેમ કે ઓલાની ગાયત્રીની ઉપાસના હતી અને એની તમામ શક્તિ આ મેનકાઈ લઈ લીધી અને એના પેટમાં બાળક રહ્યું અને એનું તપ ભંગ થયું 60,000 વર્ષ. માલપાર અહંકાર એવો ને એવો હતો જેને તેને એમ કે મને બ્રહ્મ ઋષિ કયો. હે એટલે બેગના માયરા બધા એને બ્રહ્મ ઋષિ કહે. માય જે નવરાજી નારાયણ વેગરો આપણે બ્રહ્મ ઋષિ કહી દો બીજી પંચાયત તો નહીં. પણ એક વિશ્વામે વશિષ્ઠ એવા હતા કે એને એમ કે આવો આવો રાજ ઋષિ. એટલે એ એને કણાની જેમ ખડકતા. અહંકાર થી શું ન કરે. પાણીની વસ્તુ ખાવા કોણ નહોતી. ગુંજાનો લાડવો આતો છે રે પાનબાઈ, પણ અહંભાવ ગયા વગર નહીં ખવાય. હાવ પાણીની ચીજ છે પણ ખાઈ ન ગાય. ગુંજાનો લાડવો એટલે નજીક જ કહેવાય ને. ગુંજાનો લાડવો આતો છે પાનબાઈ, પણ અહંભાવ ગયા વગર નહીં ખવાય. અહંભાવ જાય તો ખાય તમારા હાથમાં. શરીરનો કોઈ પાર્ટ આત્માને ઓળખતું નથી. તમારા ઘરની અંદરનું રાચરિત્રનું તમને ઓળખતું નથી. તમે રહ્યો છો એમાં ત્યાં ઓળખે છે તમે કઈ એવું ઓછાયું હોય કઈક તમને ઓળખતું એવું તો કયો. રહોડામાં ખાના હોય એમાં નકરા વાઇટકા હોય, ડીસુ હોય, ગ્લાસ હોય, ચમચીઓ હોય, ઓળખે. ગેસ પછી બાથરૂમ ની અંદર જે કાંઈ તમે રાખ્યું હોય નાવા ધોવાનું બધું, ઊભું સંડાસ, બેઠું સંડાસ, ફુવારા બુવારા બધું કાંઈ ગેડી રાખી છે નાવાની, ઉતા ઉતા નવાય એ તમે નથી રાખી. પાણી બહુ જાજુ હોય. પરિવારના મકાનમાં નોંધાય. હે પરિવારના મકાનમાં કઈ 200-250 વાર હે તમે રાખી છે ગેંડી? આ ના ટેલિફોન ના ઓલું સાવર હોય, ઓલું સાવર હોય, હા ભાઈ પાણી કેટલું હોય. નેહરુ ડેમ પાસે છે રાજ્યગુરુ નું બંગલો. એક પછી એક રૂમ ખોલીને મને દેખાડે આ શું છે તો કે નાના છોકરાને નાવા માટેનું બાદ છે કે ઉતા ઉતા નાનું છોકરું ને મેં કીધું હા તો કે એ મોટાને નાવા માટેનું છે. એમાં પાણી તો નથી તો કે પાણી ભરવું પડે, એમાં ડેટોલ નાખે, પાણી નાખે, ગરમ પાણી નાખે પછી નાય. તો મેં આ બધું તો કે એ બધી જાતના સાવર છે, જે સાવરનો ઉપયોગ કરવો હોય. ધાર્યું કેવી પાર વગરની જો છિદ્ર બધાય ખુલી છે.
ડાંગીઓ ભરીને ખાલી અંદર પડ્યો હોય અને પછી નાય એમાં પછી કંઈક ડટો ખોલે ને બધું પાણી હોય જાય વળી નવું પાણી આવે પછી ઉપર છાપરા કરી ગરમ પાણી હોય રાજ્યગુરુ ડેમનો સાહેબ અને બધું એકલો રહે છે એના છોકરાની બધા કે એવી હોલપાઈ રહે છે અને એ એકલો રહે છે થેપલું કરતો હતો રિયો રિયો જમશો બાબુ મેં ના બાપા તમે જમી લ્યો પૂજાનો રૂમ દેખાડ્યો બધું દેખાડ્યું એકલા માણસને ખાલી બાવા લોકો નો રાખ્યો ને ગમતો એવો વીટો એકલો ઉપર કાંઈ નહીં નીચે કાંઈ નહીં એનું તો છે અહીંયા છે રાયજી બાગમાં છે અહીંયા તો ફ્રાન્સના છે ફ્રાન્સના બધા જેટલા બન્યા ને લેક્યુમાં ફ્રાન્સથી મગાવેલા છે એટલે કાચ જેવું બંધ થઈ જાય અંદરના ભાગમાં પછી ટબ જેવું મને બધી બાજુથી ફુવારા સાઈડમાં લેપટોપનું ઓલા બધી બધી આવે લાઈટ હોય હા અંદર લાઈટ હોય લાઈટ હોય શોર્ટ નો લાગે ફ્રાન્સ થી આવે એવડો હોજ જેવું બનાવ્યું હોય ને એની અંદર સાઈડમાં બધું આવડો રૂમ હોય ને એમાં તો થઈ જાય અગાસી થઈ જાય હે બાથરૂમ જ આખા તૈયાર હા લાખ લાખ 2 લાખ 4 એ લોકોની આવે તમારી એ છે તો કોણ એવું કે હો વારમાં ભાઈ કેવા ત્યાગ મોટી છે અમે આ જૂનું લીધું ને 300 વાર ભોનીનું મકાન હતું એના ઉપલા 2 રૂમમાં ટબ હતા 300 વારમાં એક જ રસોડું ને ઉપર 3 રૂમ નીચે 2 રૂમ એ રૂમ ફૂલ સાઈઝ નો જોઈએ 100 વારમાં તમે એવડું મોટું બાથરૂમ લેવા જાવ તો રૂમની સાઈઝ ના લીધી મિનિમમ 200-250 વારના મકાન હોય ને એમાં હોય મારા હાડાની ધર્મજીવનમાં એ ટાઈપના છે જેને 525 વારમાં એક મારે એક ફ્લેટ છે એનું શોખીન છે રાખે શોખીન તો છે પણ પછી અહીંયા પછી એનો કઈ ઉપયોગ નથી આકળ પડે ને બધું છોકરા હાટું ટાવ બધું કહે છે આ તમે આટલું ફાડી બગાડો છો ઉપયોગ જ નથી કરતું પછી તો આ શરૂઆતમાં કરે ચોરિયારે શરૂઆતમાં ના 3 માંથી એક એ રંજન કે આટલું બધું પાણી છોડ નાખો હડાટ વયું જાય ઉપરથી તો પાણી એટલું કેટલું પાણી હોય ભાઈ શ્રીનગર ગયા ને શ્રીનગરમાં અમે બોટ હાઉસમાં ઉતર્યા હતા ઇન્દિરા ગાંધી ઓફ થઈ ગઈ ત્યારે ગયા હતા એટલે બધી હોટલોમાં ત્યાં બહુ ગરદી નહીં આમેથી આવે તમારે આપણા માહોલો ને બોટ હાઉસની અંદરના ભાગમાં પાછળ એક ડંકી હોય એમ એનો પાઇપ સીધો નીચે સરોવરમાં જતો હોય એટલે આમ બોલાવો ને એટલે પાણી આવી રાખે હું અમે નાવા ગયા તે બહાર થતો મેં ભર્યો નાહી લીધું ને પછી ત્યાં તો તરત પાણી ખલાસ થઈ ગયું પછી ઓલાને કીધું પાણી ખલાસ તો કે પાછા ડંકી હલાવો ટબ રાખવામાં માણસની હાઈટ ઓછામાં ઓછી 6 ફૂટ એટલે 6.5-7 ફૂટ હા મોટું 6.5-7 ફૂટ આમ ને એટલી સાઈડમાં જગ્યા જોઈ ને એ કેવડી જગ્યા તો કઈ બાથરૂમ મોટી ભાઈ પાંચ છોકરા માટે છોકરા માટે મોટા તમારે છે મોટો ટાપ છે આ હુતા હુતા ન હોય એવું તમારે છે તારે એવું લા હા ઘર કદાચ હે એવું તો બધા ને હોય એ વાત નથી આ તો ટપની વાત તબની વાત ટપની વાત ઈચ્છા તો થયા કરે ભાઈ જાત જાત પણ ઈચ્છા ગઈ ચિંતા ગઈ મનવા બેપરવાહ जिसको कछु न चाहिए वो साहन को सा એ રાજાનો પણ ચાહ ગઈ ચિંતા ચા એટલે ચા એટલે ચા પાણી હે ચા એટલે
ચા ગઈ ચિંતા ગઈ, જેવી ઈચ્છા ગઈ એટલે વયું શું ગયું? ચિંતા વહી ગઈ. ચા ગઈ ચિંતા ગઈ અને મનમાં બે પરવા. કરવી નહીં કોઈની પરવાર રે, કોને? તો કે ભજની પુરુષે બે પરવારે ને કરવી રે નહીં કોઈની આસ. એટલે જો આમાં કેટલું બધું વ્યવસ્થિત બધું દેખાડે, તમે જોવો તો. હું તો એક વખત ચીન વાળાનું જોઉં, પાકિસ્તાન વાળાનું જોઉં, અમેરિકા વાળાનું, કેનેડા વાળાનું, શિકાગો વાળાનું, ભૂટાન વાળાનું, ઇસ્લામ, યુરોપ, બધાના એકો એકના જોઉં તો આપણને ખ્યાલ આવે કે આ લોકોનું જીવન કેવા. ડિસ્કલ્ચરમાં તો કેવું તમે જોવો તો એ ચીન લોકો તો કેટલું ખાય, પરમાટી જ ખાય. કેવા ઝીંગા ઝીંગા જેવા અણીવાળું હોય આમ તે કરે ને એટલે મૂકી દેવામાં એ બફાતું હોય તો પછી એવો જ કાંટો લઈને ખાય પાછા. જીવડા હો ડોકરા, જીવડા ખાય. બાપ રે બાપ, આ ખાલી લાલ કીડી હતી તો એમ થઈ ગયું અરુણ ભગવાન ગાભેથી બધી કાઢી નાખી. ઓઇલ દીધું તું તો યોગા અંદર કરી ગઈ. ઓઇલ દીધું તું એરંડિયું તોય કરી ગઈ લાલ કીડી. પછી છે ચાક કર્યો છે અને ઓલી વાં મૂકી છે જેમાં કીડીઓ હતી ને કાલે તડકામાં અહીંયા રાખી છે, કાઢી છે, ચારી નાખી, બોરિક પાવડર નાખીશ, પાછો બાટલો મગાવી લઈશ એરંડિયા જાજુ કઈ હાલે. જીવન જોબન રાજ છે. એટલે હું વાત કરતો સૂક્ષ્મ